ધોરણ 10 પ્રકરણ કયું છે? 11મું વિદ્યુત. એની અંદર આપણે કયા ભાગમાં છીએ? ભાગ 11 સ્વાધ્યાયની અંદર એન્ટ્રી લઈ ચૂક્યા છે. સ્વાધ્યાયમાં 18 પ્રશ્નો છે. ક્લિયર? પહેલું જોઈએ એમસીક્યુ છે. પહેલું એમસીક્યુ વાંચીએ તો આમાં ટ્વિસ્ટ થઈ શકે છે. મને એમ કહો અવરોધ અહીંયા શું આપેલું છે? આર. આર શું છે? અવરોધ છે. આર શું છે? અવરોધ છે. ધ્યાન આપજો, એક એક લાઈન મારે સમજાવવી પડશે. આર અવરોધ છે. તારના 5 સમાન ટુકડા કર્યા છે. આર ધરાવતું અવરોધ છે. આ એક તાર છે જેનો અવરોધ શું છે? આર. જેનો અવરોધ શું છે? આર. ધ્યાનથી સમજજો. આર અવરોધ ધરાવતું એક શું છે? તાર છે. એના કેટલા ટુકડા કર્યા છે? 5 સમાન ટુકડા. ચલો, 1 ટુકડો, 2 ટુકડો, 3 ટુકડા, 4 ટુકડા અને આ 5 ટુકડા. ગણ લો. 5 થાય છે. 1 2 3 4 અને 5. ઓકે, આ ટુકડો નહીં કરીએ, 4 જ લાઈન ડ્રો કરવી પડે. કઈ વધુ નહીં, કરી લઈશું. તો જો 1 2 3 4 અને નીચે વાળો 5. 5 ટુકડા કર્યા. હવે મને એમ કહો બધાનો અવરોધ શું થાય? આ એક ટુકડો છે એનો અવરોધ શું થાય? તો એનો અવરોધ થાય હવે 5મા ભાગ જેટલો. કયા ભાગ જેટલો? 5મા ભાગ જેટલો. આનો અવરોધ કયો થાય? 5મા ભાગ જેટલો. આનો અવરોધ કેટલો થાય? 5મા ભાગ જેટલો. આનો અવરોધ કેટલો થાય? ચોથાનો 5મા ભાગ જેટલો. અને આનો અવરોધ કયો થાય? 5મા ભાગ જેટલો. કેમ 5મા ભાગ જેટલો? કારણ કે કેટલા ટુકડા કર્યા છે? 5. પહેલા મૂળ અવરોધ કેટલો હતો? આર. સમજો, એક એક લાઈન સમજવી પડશે. મૂળ અવરોધ કેટલો હતો? આર. મૂળ અવરોધ કેટલો હતો? આર. હવે કેટલા? 5 સમાન ટુકડા કર્યા. 5 સમાન ટુકડા કરે તો પ્રત્યેકનો અવરોધ કેટલો? પ્રત્યેકનો અવરોધ કેટલો? તો એટલે કે R1 નો અવરોધ કેટલો, R2 નો અવરોધ કેટલો, R3 નો અવરોધ કેટલો, R4 નો અવરોધ કેટલો અને R5 નો અવરોધ કેટલો? ચલો, R1 નું કેટલો? R/5. R2 નો R/5. R3 નો R/5. R4 નો R/5 અને R5 નો. આ ખબર પડી ને એટલે સમજી લો કે આ તમને ખબર પડી ગઈ છે પ્રશ્ન. મૂળ અવરોધ કેટલો? આર. એના કેટલા ટુકડા કર્યા? 5. તો તાર કેટલા બને? 5 બને. એક તાર હતો, એને કેટલા ટુકડા કર્યા? તો ટોટલ તાર કેટલા? 5. તો 5 એ 5 ના પોતાના અવરોધ હોય. 5 એ 5 ના શું હોય? પોતાના અવરોધ. એટલે R1 નો અવરોધ કેટલો? R/5. R2 નો R/5. એ રીતે 5 અવરોધ મળે. કેમ 5 અવરોધ મળ્યા? કારણ કે કેટલા તાર છે? 5 તાર છે. એક જે તાર હતો એને કેટલા ટુકડા કર્યા? 5. તો અવરોધ પણ કેટલા મળે? 5. સર, આ અમને કમ્પ્લીટ ખબર પડી. હવે ધ્યાન આપજો. હવે આ ટુકડાને કયું જોડાણ કરવાનું છે? સમાંતર. અહીંથી ટર્નિંગ પોઈન્ટ ચાલુ થયું. અહીંથી ટર્નિંગ પોઈન્ટ ચાલુ થયું. પરીક્ષામાં જો આ લોકોને રકમ બદલવી હોય ને તો એક જ શબ્દ બદલે. આ સમાંતર છે એની જગ્યાએ શું કરી દે? શ્રેણી. આ સમાંતર છે એની જગ્યાએ શું કરી દે? શ્રેણી કરી દે તો જવાબ બદલાઈ જાય. હવે ધ્યાન આપજો. મને યાદ કરાવો કે આપણે ખબર શોર્ટકટ સૂત્ર યાદ રાખ્યા હતા? યાદ છે કોઈને? શોર્ટકટ સૂત્રો 2 જ હતા. પહેલું હતું RS નું શોર્ટકટ ટુ. આ RS એટલે શું? શ્રેણી. શ્રેણી માટેનું શોર્ટકટ શું હતું? NR. ચલો, પછી શોર્ટકટ ટુકડો, શોર્ટકટ ટ્રીક કઈ હતી? RP નું. R/N. તો મને એમ કહો આ બંનેમાંથી અત્યારે મારે કયા શોર્ટકટ નો ઉપયોગ થાય? RP નો ઉપયોગ થાય. ચલો, એ જોઈ લઈશું. તો
હવે જોડાણ પછીનું પરિણામી અવરોધ આર ડેશ શોધો, એટલે કે આર ડેશ શોધો. આ લાઈન ખાસ સમજજો. જોડાણ પછીનું પરિણામી અવરોધ એટલે કુલ અવરોધ, જેને તમારે આરપી નામ નથી આપવાનું. જેને શું નામ નથી આપવાનું? આરપી નામ આપવાનું નથી. એની જગ્યાએ શું નામ આપવાનું છે? આરપી ની જગ્યાએ શું નામ આપવાનું છે? આર ડેશ. પહેલા એ શોધો. ચલો શોધીએ, પાછળની રકમ પછી વાંચીશું. ચલો મને એમ કહો, શોર્ટકટ ટ્રીક અપનાવીશું. હવે ધ્યાન આપજો. શોર્ટકટ ટ્રીક તો આર ડેશ લખું છું. કેમ આરપી નથી લખતો? કારણ કે ના પાડે છે. એ લોકોએ શું ના પાડી છે કે આરપી ના લખતા, એની જગ્યાએ શું લખો? આર ડેશ લખો. આર ડેશ બરાબર શોર્ટકટ ટ્રીક અપનાવી. ક્લિયર? હવે મને એમ કહો, પ્રત્યેક અવરોધ કેટલો? એક તારનો એ લખવાનો છે. અહીંયા આ આર એટલે શું? એક તારનો અવરોધ. ચલો એક તારનો અવરોધ કેટલો છે? વેરી ગુડ, બોલો. આર ભાગ્યા 5. ખૂબ સરસ. અને કેટલા ટુકડા છે? એન એટલે શું? ટુકડા. એન એટલે શું? ટુકડા. કેમ આપણે શોર્ટકટ વાપરીએ છીએ? કારણ કે 5 જે તાર છે ને એને આપણે કઈ રીતે જોડવાના છે? સમાંતરમાં જોડવાના. અને સમાંતર માટેનું સૂત્ર કયું છે? આઈ રહ્યું. તો હવે મને કહો, કેટલા ટુકડા કર્યા? 5. હવે આ 5 કોની સાથે ગુણાય? આ 5 સાથે ગુણાકાર કરો, કેટલો આવ્યો? હા, તો આર ડેશ કેટલું મળ્યું? આર ભાગ્યા 25. તો હું તમને પ્રશ્ન પૂછું કે ભાઈ તમને અહીંયા આર ડેશ કેટલું મળે છે? તો શું લખો? આર ભાગ્યા 25. ચલો આ લાઈન આવડી ગઈ? કમ્પ્લીટ ખબર પડી ગઈ? હા સર, અમને આ લાઈન કમ્પ્લીટ આવડી ગઈ છે. હવે ધ્યાન આપજો. હવે કોનો ગુણોત્તર? આ આર એટલે કયો આર છે? આ આર કોનો તાર? આ કોનો અવરોધ છે? હા, મૂળ તારનો અવરોધ. આ આર કોનું છે? મૂળ તારનો અવરોધ. અને આ આર ડેશ કોનો છે? જે 5 ટુકડા કર્યા હતા, 5 ટુકડા કર્યા હતા, એને આપણે જોડાણ કર્યું. એ આપણે કેટલું આવ્યું હતું જોડાણ વાળું અવરોધ? 25. અને આ મૂળ અવરોધ. આ બંનેને શું કરવાનું છે? ભાગાકાર કરવાનો છે. આ બંનેને શું કરવાનો છે? ભાગાકાર. ચલો ભાગાકાર કરીએ. ધ્યાન આપજો અહીંયા. ચલો આર ભાગ્યા આર ડેશ. આર ડેશ ના આર, આર ના આર, આર ડેશ કેટલા લાયા? હા, છેદનો છેદ ક્યાં જતો રહે? બોલો. અંશમાં. છેદનો છેદ ક્યાં જતો રહે? જો આ અંશ, આને શું બોલાય? અંશ. આને શું બોલાય? છેદ. આને શું બોલાય? છેદ. તો છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં. આ તમે ભણીને આવ્યા છો. છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં જતો રહે. આ તમે ભણીને આવ્યા છો. ચલો છેદનો છેદ આપણે કરીએ અંશમાં. ભાગ્યા આર. આર ઉડી ગયા. જવાબ શું આવ્યો? 25. ઓ સમજો લો, કોઈ જવાબ છે 25 વાળો? કયો જવાબ છે? ડી. હવે વિચારો કેટલી મગજમારી છે. એક અક્ષરની મગજમારી છે. જો તમે એક લાઈન પણ મિસ કરો તો આ પ્રશ્ન ના ખબર પડે. કેટલું બધું વિચારવું પડે. પહેલા તો આ મગજમાં વિચારવું પડે. ક્લિયર? પછી તમારે શું વિચારવું પડે? આ વિચારવું પડે. પછી આ આર ડેશ આવે તો મૂળ અવરોધ અને જે 5 ટુકડા કર્યા હતા એ બંનેનું શું લેવું પડે? ગુણોત્તર. છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં. આર આર ઉડી ગયા. જવાબ શું આવ્યો? 25. ઓકે સર, ખબર તો પડી ગઈ અમને. પણ જો પરીક્ષામાં શ્રેણી પૂછાઈ જાય તો શું જવાબ આવે? શું આવી જાય? ઓકે, ફેકમ ફેક ના કરો યાર. ઓકે, ફેકમ ફેક ના કરો. અહીંયા ફેંકવાથી નહીં આવડી જાય. સર આગળ હવે ધ્યાન આપજો. હું નવી પીપીટી લઉં છું. ધ્યાન આપજો. હવે મને એમ કહો, અહીંયા આપણે થોડીક રકમ લખી દઈએ. જો કદાચ બોર્ડની અંદર એક્સ્ટ્રા છે
આ જે પ્રશ્ન લખાવું છું એ કયો છે? એક્સ્ટ્રા પ્રશ્ન છે, ધ્યાન આપજો. જે MCQ છે પહેલું એનું એક્સ્ટ્રા લખાવું છું. મૂળ અવરોધ કેટલો? R. ઓકે, હવે R આ એક મૂળ અવરોધ છે, એ એક તાર છે. તાર છે, એ તારને આપણે શું કહીએ? મૂળ તાર. શું બોલીએ? મૂળ તાર બોલીશું. ચલો આને કેટલા ટુકડા કરવાના? 5. ઓકે, તો 5 ટુકડા કરીશું તો કેટલા તાર બને? કેટલા તાર બને? આના 5 ટુકડા કરીએ તો 5 મળે. ચલો આ પહેલો તાર, આ પહેલો તાર ટુકડા કરીએ છે. આ બીજો તાર ટુકડો કરીએ છે. શાના ટુકડા કરીએ છે? મૂળ તારના શું કરીએ છીએ? ટુકડા. આ ત્રીજો તાર, આ ચોથો તાર, અને આ કયો તાર? પાંચમો તાર. હવે મને એમ કહો, ટુકડા કરું તો બધાનો અવરોધ કેટલો? બોલો, આનો અવરોધ કેટલો? R ભાગ્યા 5. 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 અને આનો અવરોધ કેટલો? R ભાગ્યા 5. ખબર પડી ગઈ છે? હા સર, અમને ઘૂઘરા જેવું ખબર પડી ગઈ છે. ઓકે, દિવાળી જતી રહી પણ કોઈ લઈને ના આવ્યું ભાઈ ઘૂઘરા. ચલો આ ખબર પડી ગઈ. હવે મને કહો આગળ શબ્દ શું હતું? સમાંતર. હવે હું શબ્દ બદલી દઉં. હવે સમાંતરની જગ્યાએ કયું જોડાણ કરો? શ્રેણી જોડાણ કરો. અને શ્રેણી જોડાણમાં R ડેશ નામ આપો અને પછી તમે R અને R ભાગ્યા ડેશ નો જવાબ લાવો. આવો જ હતો ને કઈક પ્રશ્ન? હા કે ના? આવો જ કઈ પ્રશ્ન હતો? તો હવે આપણે શબ્દ બદલી નાખ્યું. આગળ શું હતું? સમાંતર. હવે શું મૂકીશું? શ્રેણી. ચલો શ્રેણી માટેનું શોર્ટકટ સૂત્ર કયું? બોલો. ઓકે, શ્રેણી માટેનું શોર્ટકટ સૂત્ર કયું? હવે મને કહો RS ની જગ્યાએ હું R ડેશ લખ દઉં, ચાલી જશે? આ લોકોએ કીધું છે. સૂત્ર શું છે? NR. ચલો N કેટલા? N એટલે શું? ટુકડા. કેટલા ટુકડા છે? 5. આ R એટલે કયો? R કોનો છે? પ્રત્યેક 5 જે ટુકડા છે, ટુકડા એનો અવરોધ. એનો અવરોધ. બોલો, એનો અવરોધ કેટલો છે? R ભાગ્યા 5. ચલો આ 5 5 ઉડી ગયા તો R ડેશ કેટલો આવ્યો? R આવ્યો. R ડેશ કેટલો આવ્યો? R આવ્યો. તો અહીંયા તમને R ડેશ કેટલો મળ્યો? R મળ્યો. હવે આપણે શું લઈ લઈશું? ભાગાકાર. અડધો જવાબ તો આમાં મગજમાં ગણાવવાનો ચાલુ થઈ ગયો છે. R ભાગ્યા R ડેશ. ચલો R, આ R કોનો છે? મૂળ તારનો અવરોધ. અને R ડેશ આપણે હાલ શોધ્યું, જેને કઈ રીતે જોડાણ કરવાનું હતું? શ્રેણી જોડાણ કરવાનું હતું. ચલો આ R ના R. આનો જવાબ શું લાયા? R. ઉડી ગયા. જવાબ શું આવે? 1 આવે. જવાબ શું આવવાનું? 1 આવે. અને આગળ વાળાનો જવાબ શું આવ્યો? 25. અને આનો પેલાનો શ્રેણીમાં આવે જવાબ તો અહીંયા MCQ બદલાઈ જશે અને જવાબ શું આવશે? 1. બંને મોસ્ટ આઈએમપી છે. તમારા કોઈ મિત્ર હોય, તમારા ફ્રેન્ડ, એને એટલું જ કહેવાનું, દીકરા આ સમાંતર છે, તાર તાકાત હોય તો શ્રેણીમાં ગણીને બતાવ. તમારે જે પણ ક્લાસમાં ટોપર હોય ને એ ઓન કહી દેવાનું, આ સમાંતર છે ને તું શ્રેણીમાં ગણીને બતાવી દે તો હું તમને સેલ્યુટ કરું. ખબર પડી ગઈ? તો આ દાખલામાં ટર્નિંગ પોઈન્ટ થઈ શકે છે. ધ્યાન આપો. સમાંતરની જગ્યાએ શ્રેણી પૂછાઈ શકે. શ્રેણી આવે તો શું જવાબ આવશે? 1. અને સમાંતર આવે તો 25. ક્લિયર? આગળ જઈએ. આજે ઘણા બધામાં મારી જરૂર પડશે. હા, આમાં આ થોડી ઈઝી MCQ છે. મને એમ કહો, અહીંયા કોનું સૂત્ર, નીચેનામાંથી કયું સૂત્ર પાવરનું નથી? શું બોલે છે? પાવરનું નથી નીચેનામાંથી. ચલો પાવર P ના કેટલા સૂત્ર હતા? કોણ કહે છે? P ના કેટલા સૂત્ર હતા? 4. વેરી ગુડ. ચલો P નું પહેલું સૂત્ર કોણ યાદ અપાવશે? ભાઈ જેનો જન્મ થયો છે. ભાઈ P નો જન્મ આ સૂત્ર પરથી થયો છે. આ સૂત્ર આવડે તો કોની વ્યાખ્યા આવડે? પાવરની વ્યાખ્યા આવડે. ચલો બીજું સૂત્ર કોણ કહે છે? P નું? ભાઈ પ્રિયંકા બેન જોડે કયું સિમ કાર્ડ? VI.
ક્લિયર? પછી પેલું સોગંદ વાળું સૂત્ર I સ્ક્વેર R T ના લખાય, T લખીએ તો કયું સૂત્ર ઉપર જતું રહે? H બની જાય. સર હું તમે ખબર ના પડી એટલે હું એમ કહેવા માંગુ છું, જો હું યાર અથવા લખવાનું હતું મારું, અથવા શું લખાય? W. તો I સ્ક્વેર R T, T આવે T તો કોણ આવી જાય? ઉષ્મા ઉર્જા આવી જાય, હીટ આવી જાય, હીટ. અથવા શું કહેવાય? કાર્ય. પણ ટી ના આવે, શું ના આવે? ટી ના આવે તો કોનું સૂત્ર બની જાય? પાવર નું સૂત્ર બની જાય. હા સર એ ખબર પડી. ચોથા નંબરનું સૂત્ર બોલો. P બરાબર V સ્ક્વેર R. હવે બોલો આ 4 પાવર ના સૂત્ર છે, બોલો કયું એમસીક્યુ ના આવે? આ કોને ખબર પડે? આવું તમને કઈ રીતે ખબર પડી? કારણ કે તમને થિયરી ખબર છે. તમને શું ખબર છે? થિયરી ખબર છે એટલે તમે જવાબ બોલ્યા I સ્ક્વેર R. તો જવાબ શું આવશે? બી. જવાબ શું આવશે તમારો? I R સ્ક્વેર. ખબર પડી ગઈ? તમે કીધું ને બીજું થયેલું છે મગજ મારીને, અને આ બોર્ડમાં પૂછાઈ ગયું છે. ઓકે, છેલ્લા 3 વર્ષની અંદર કોઈમાં આવ્યું છે, મને એક્ઝેક્ટ યાદ નથી વર્ષ. આગળ જવા દઉં. આ ખાસ તૈયાર કરજો, આ સૂત્રો તો ખાસ કરવાના છે. ક્લિયર? એટલે તમને મેં કીધું કે જે 17 સૂત્રો છે તમે જ્યાં ભણો છો ત્યાં આગળ મૂકી દેવાની, એટલે રોજ એકવાર દર્શક થાય. આ મારો ફેવરેટ છે, એટલો ફેવરેટ. આના ઉપરથી આપણે 3 દાખલા જોઈશું. કેટલા? આના ઉપરથી કેટલા દાખલા શીખવાના? 3 શીખીશું, પછી આવડશે. યાદ કરો, એક દાખલાની રકમ યાદ અપાવું, મને નંબર યાદ નથી કે એક એમસીક્યુ છે, લગભગ 73મો કે 74મો પ્રશ્ન એમસીક્યુ છે. એમાં એમસીક્યુ મેં આવું લખાયું હતું, કેટલા હતા? 60 વોલ્ટ બરાબર 4 એમ્પિયર, તો 120 એ કેટલા એમ્પિયર? યાદ કરો. કયા નંબરનું છે યાદ કરતું? 75. એકવાર જોઈ લે છે રકમ, 75 ની રકમ જોઈ લે. ઓકે, મોકળો સાચો છે કે નહીં? 75માં નંબરનો એમસીક્યુ જુઓ, 75 નંબરનો એમસીક્યુ આ જ છે ને? કોઈ ફરક નથી ને? ઓકે, હવે ધ્યાન આપો, સમજો સમજો સમજો. મારે 1 કલાકમાં કાં તો 3 જ એમસીક્યુ ચાલશે આજે, પણ હું બહુ ડીપમાં સમજાવું છું, ધ્યાન આપી દેજો. હવે જો પ્રોબ્લેમ હું કઈ જગ્યા છે, જો ધ્યાન આપો. આવું ક્યારે થાય? આટલાય આટલા, આટલાય કેટલા? આવું ક્યારે થઈ શકે? ચલો આનો શું બોલાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, શોર્ટમાં લખું છું. અને આને શું બોલાય? વિદ્યુત પ્રવાહ. મન કહો આ બંને વચ્ચે કયો સંબંધ છે? તો એક છે ઓહમનો નિયમ, I સ્ક્વેર R. તો ધ્યાનથી જો, I અને V કયા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. કયા પ્રમાણમાં છે? જ્યારે પણ, કાન ખુલ્લા, જ્યારે પણ સમપ્રમાણમાં હોય તો આટલાય આટલા, તો આટલાય કેટલા? ખબર પડી ગઈ? તો હવે ધ્યાનથી જો, આ ડબલ થઈ રહ્યા છે કે ડબલ? શું થઈ રહ્યું છે? ધ્યાનથી જો, શું થઈ રહ્યા છે? ડબલ. તો આને કેટલા કરી દો? ડબલ. 2 ના 4 ના ડબલ, તો જવાબ શું આવે? 8 એમ્પિયર. એમસીક્યુ આવડી ગયું. આવું ક્યારે થાય? જ્યારે કયા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં હોય ત્યારે આવું લખવાનું. આટલાય આટલા, તો આટલાય કેટલા? તો આવું ખબર પડી ગઈ. પરંતુ અહીંયા જો તમે કરવા જાઓ તો ખાડામાં પડો. કેમ? જોઈએ, આવા દાખલો જોઈએ, ધ્યાન આપજો, નહીં તો ખાડામાં પડશો. આવા દાખલો જોઈએ છે. આ એમસીક્યુ કયા નંબરનું છે? 75માં નંબરનું મેં ચલાવ્યું છે આગળ એ. અને હવે આપણે કયું એમસીક્યુ જોઈ રહ્યા છે? સ્વાધ્યાયનો ત્રીજો. સ્વાધ્યાયનું કયું એમસીક્યુ જોઈ રહ્યા છે? 3જા નંબરનો પ્રશ્ન. હવે મને એમ કહો, 120 આપ્યા છે, સોરી 220 વોલ્ટ. પાવર કેટલો છે? યાદ કરો, ડબલ્યુ નું શું બોલાય? પાવર બોલાય, વોટ પાવર. હવે કેટલું પાવર રાખ્યું? સોરી, કેટલું વિદ્યુત સ્થિતિમાન?
હા, હવે તમે વિચારો આ શું થયા, અડધા થયા કે બમણા થયા? ધ્યાનથી જો, આ શું થાય છે? અડધા. તો આ પણ કેટલા થાય? અડધા. કેટલા થાય? વેરી ગુડ. પણ જવાબ ખોટો છે. જવાબ ખોટો છે, કારણ તમારે પી અને વી નો સંબંધ ખબર હોવો જોઈએ. કોનો કોનો સંબંધ? અહીંયા આ સંબંધ તો ખબર જ છે. અહીંયા કોનો સંબંધ ખબર હતી? હા, હવે મને એમ કહો, પી અને વી નું સૂત્ર બોલો. ચલો પહેલું ફટાફટ પી નું સૂત્ર બોલો. પી બરાબર W/T. બીજું સૂત્ર બોલો. પ્રિયંકા બેન જોડે કયું સ્વીપ કાર્ડ? VI વાળું. ત્રીજું સૂત્ર બોલો. પી બરાબર પેલું સોગંદ વાળું I²R. પછી ચોથા નંબરનું પી બરાબર V²R. હવે મને એમ કહો, પી અને વી વચ્ચે કયો સંબંધ છે? સમપ્રમાણનો તો છે, પણ વર્ગ આવી રહ્યો છે. સમપ્રમાણ તો દેખાય જ છે. કયું પ્રમાણ દેખાય છે? સમપ્રમાણ. પરંતુ શું કઈ પાર્ટી નડી ગઈ? વર્ગ. તો સર કોઈ ટેકનિક છે એની શોર્ટકટ છે? સર ટેકનિક બોલ દો કે પૂરું કરો વાર્તા. ટેકનિક બોલીને વાર્તા પૂરી જ કરવાની આપણે. આને તમારા લોંગમાં જવું છે સૂત્રની રીતે કે શોર્ટમાં પૂરું કરવું છે? શોર્ટમાં. તો 2 વાર અડધા કરવાના. સ્ક્વેર હોય તો કેટલી વાર? 2 વાર. તો બોલો શું જવાબ આવે? જવાબ આવી ગયો. કેમ 2 વાર કર્યા? હા, વર્ગ ના હોય. કેટલી વાર? ઉપર ચેલેન્જ. અત્યારે જે બોલ્યું ને એ તમારા સ્કૂલ આખા મન નહીં લાગતું કે કોઈ તમને આ રીતે સમજાઈ શકે આટલી શોર્ટ રીત. ઉપર ચેલેન્જ. હવે જાદુ જોવું છે? જાદુ સર, જાદુ તો બતાવો. જાદુ એવું છે, ઓકે, થોડું ડીપમાં લઉં કે થોડું ઉપર ઉપરથી લઈ જવા દઉં? ડીપમાં પછી સૂત્ર આવશે. ચાલી જાય? શોર્ટકટ યાદ રાખી લેશ. હારું હેડો. હવે તમે મને આનો જવાબ આપો. બસ ડીપમાં નથી લેતા. તમે મને આનો જવાબ આપી દીધો એટલે સમજી લેવાનું તમને આવડી ગયું. હા, તો સૂત્રમાં રીતમાં જવું પડશે. સૂત્ર રીતમાં પછી મારે તમને 25 લાઈન બતાવવા પડે. અહીંયા શું આયા? 25 આયા. એ મારે તમને સૂત્રમાં જઈને સમજાવવું પડે તો ખબર પડે. હા, જસ્ટ આ તો કહું છું. વી કેટલા છે પહેલામાં? પી કેટલા છે? જોજો હું આ તો આમની ઈચ્છા થઈ છે એટલે થોડું ઉપર ઉપર ચલાવું. પી કેટલા છે પહેલામાં? અવરોધ તો ના બદલાય. અવરોધ બદલાય નહીં. અવરોધ તો એનો જ છે, કેમ કે બલ્બમાં થોડી અવરોધ બદલીશું. અવરોધ તો એ રહ્યું. હવે તમે મને કહો સૂત્ર શું પી નું? V²R. કોના કરતા બનાવો? R ના. તો પી ક્યાં જાય? છેદમાં 220 ભાગ્યા પી કેટલા? 100. ઉડી ગયા. જવાબ આનો લઈ દીધું ફટાફટ. આના આવશે 484 ઓહમ. આ ખબર પડી? 100% ખબર પડી ગઈ કમ્પ્લીટ? હા સર, આ 100% ખબર પડી ગઈ અમને. હવે હું તમને એક ટેકનિક આપું. આપણે આ કઈ રીતે ગણી રહ્યા છે? સૂત્રની રીતે કરી રહ્યા છે. કઈ રીતે કરી રહ્યા છે? સૂત્રની. ધ્યાન આપજો યાર. વાવ. હા, આપણે આ કઈ રીતે જઈ રહ્યા છે? આ શોર્ટકટ રીત. આ કઈ રીત ચલાવી? શોર્ટકટ. 100 ના અડધા કેટલા? 50. એને ફરી શું કરવાના? અડધા. તો આ કઈ ટેકનિક આપી મેં? શોર્ટકટ. કઈ ટેકનિક આપી? શોર્ટકટ. કેમ 2 વાર કર્યા? કારણ કે વી શું છે? સ્ક્વેરમાં છે. વી કયા સ્વરૂપમાં છે? સ્ક્વેરમાં હોય તો અડધા કેટલી વાર કરવાના? 2 વાર. આ શોર્ટકટ ટ્રીક. પણ હવે જઈએ દાખલાની રીતે. હવે કઈ રીતે જઈએ? દાખલાની રીતે. દાખલામાં આટલું આર મળ્યું. ક્લિયર? હવે વિચારીએ કે હવે હું વી કરું છું. વી છે મારા હવે 110. ઓકે, આર મને ખબર છે. આર તો બદલાવાનું નથી. ઓકે, હવે મારે શું શોધવાનું છે? પી શોધવાના છે. શું શોધવાના છે? પી. તો હવે બોલો પી બરાબર V²R. V² એટલે કેટલા? 110 ગુણ્યા 110 ભાગ્યા 484. હવે કરો જવાબ.
ઓકે, હું તમને જવાબ કેલ્ક્યુલેટરમાં બતાવી દઉં છું. આપણે પેલું વધારે પડતું જવાનું નથી. જોજો, હું તમને બતાવું. 11 10 સોરી કેટલા આયા? 11 ગુણ્યા 11 કેટલા આવે છે? ઓકે, આ 11 ગુણ્યા 11 ભાગ્યા શું કરવાના મારો? ભાગ્યા શું કરી? 484. જોઈ લો શું જવાબ આવ્યો. તો વિચાર કરો, તમારે કેટલી લાંબી રીત કરવી પડે? સોરી, ડબલ્યુ છે ને. બોલો, કેટલી લાંબી રીતમાં જવું પડે દાખલામાં? આમ લાંબી રીતે જવું પડે કે સૌથી પહેલા આના ઉપરથી શું શોધી લો? આર શોધાઈ ગયા. આર શોધ્યા પછી વી કેટલા લેવાના? 110. આર કેટલા લેવાના? આર તો બદલાય નહીં. તો વિચાર કરો, તમે આટલું લાંબુ જવું પડે, કમસે કમ 3 મિનિટ બગડે. પણ એના કરતા શોર્ટકટ ટ્રીક શીખવાડી દીધી. કે 2 વાર હોય તો 2 વાર અડધા કરો. ઓકે, હવે મારે એક વસ્તુ પૂછવી છે. જોઈએ તો આમાંથી આ તો પૂછી નાખું ને, આ તો ખબર પડી ગઈ ને. ઓકે, હવે મારે એક શોર્ટકટ, તમને કેટલું આમાં ખબર પડી એ મારે એકવાર જોઈ લઈએ આપણે. ચલો, હવે હું રાખું છું રકમમાં આટલી ફેરફાર કરું છું. તમારો જવાબ જોઈએ. 220 એ 100. ઓકે, આનો જવાબ શું આવે? આ વી અને પી. હવે જો તમે ખાડામાં પડવાના ધતિંગ કરી રહ્યા છો, માર ખાવાના ધતિંગ જ ચાલુ છે તમારે. આ એક્સ્ટ્રા આપું છું. અહીંયા અડધા કર્યા હતા, અહીંયા અડધા થોડી છે ગોડાઓ. ગોડાઓ છે મારે. અહીંયા શું થાય છે? ફેકમ ફેક તો એવું ચાલુ છે એટલે મને ખબર હતી તમે ખાડામાં પડવાનું. શું થાય છે? ડબલ. તો એકવાર ડબલ કરજો. 200. મેં કેટલી વાર કીધા હતા? શું જવાબ આવે? આટલું ખબર ના પડે? અહીંયા અડધા કેટલી વાર કર્યા છે? તો અહીંયા હવે ડબલ થાય તો ડબલ એ કેટલી વાર કરવાના? વાહ ભાઈ વાહ. 200 મૂકો. 200 કઈ રીતે આવે? તમે તો સમપ્રમાણ વાપરો છો. વી અને પી સરખા, પણ પી અને વી કેવા છે? વી ડબલ છે તો ડબલ કેટલી વાર કરવાના? 2 વાર કરવાના. આની સાબિતી બતાવું, તમે કહેતા હો તો. મારી જોડે પ્રૂફ છે આનું પર. અહીંયા કેટલો જવાબ આવ્યો? 25 આવ્યો. આનો પ્રૂફ હું લાઈન બતાવું તમને, આટલો જ. તો આપણે આપણી ટેકનિક, આપણી શોર્ટકટ ટ્રીક કેવી છે? સાચી છે. મેં કહેવાય યુટ્યુબ ઉપરથી આ શોર્ટકટ ટ્રીક જોઈ નથી, આ મારા અનુભવ ઉપરથી હું તમને કહું છું. 8-10 વર્ષનો જે મારો અનુભવ છે ને, એના ઉપરથી હું તમને આ ચેલેન્જ આપું છું કે ભાઈ આ શોર્ટકટ મેં બનાવી છે, ચોકથી જોઈને ઉતારો મારી નહીં બનાવી. આ ખબર પડી ગઈ કે સાબિત કરીને બતાવું? ક્લિયર છે? કમ્પ્લીટ? સારું સર, અમને કમ્પ્લીટ ખબર પડી. આનો જવાબ 25 આવે એ ખબર પડી ગઈ. પી કરી ત્યાં 2 વાર અડધા કરવાના. અડધા થતા હોય તો કેટલી વાર અડધા કરવાના? 2 વાર. બમણા થતા હોય તો કેટલી વાર કરવાના? 2 વાર. હા, પણ એટલું તમને એ જ ના ખબર હોય સાહેબ અહીંયા બમણા થાય છે ને અહીંયા અડધા થાય છે, એ જ ના ખબર પડતી હોય તો ભાઈ મને માફ કરો, હું તમને શીખવાડી શકતો નથી કે ભાઈ હવે આટલું એ ના ખબર પડતી હોય, આને બમણા કહેવાય અને આને શું કહેવાય? અડધા કહેવાય. તો ભાઈ ભગવાન, મારથી હવે કોઈ થાય એવું નથી. આ ખબર પડી ગઈ? યાદ રાખજો. તમારા કોઈ પણ મિત્રો એને ફિઝિક્સ બહુ ભારે લાગે છે, મને નહીં લાગતું ભારે, મને સૌથી ઈઝી ફિઝિક્સ જ લાગ્યું છે. આગળ જવા દો. કમ્પ્લીટ. આ છે એ દાખલાની રીતે મેં તમને સાબિત કરાવ્યું, પણ દાખલાની રીતમાં ટાઈમ જશે. શું જશે? ટાઈમ. એના કરતા શોર્ટકટ ટ્રીક ખબર પડી ગઈ? 2 વાર કરો. અડધા હોય તો 2 વાર અડધા કરો, બમણા હોય તો 2 વાર બમણા કરી દો. ક્લિયર? આગળ જવા દો. જોઈએ, ધ્યાન આપજો. જો લંબાઈ અને વ્યાસ સમાન છે, લંબાઈને એલ બોલાય, વ્યાસને ડી કહેવાય. ચલો, લંબાઈ અને વ્યાસ કેવા છે? સમાન છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હેઠળ સૌ પ્રથમ એને શ્રેણીમાં મૂકો. સૌથી પહેલા શું મૂકો? શ્રેણીમાં. કોને? એક જ દ્રવ્યમાંથી પસાર થતા તારના લંબાઈ અને વ્યાસ સરખું છે, સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી કેવા છે?
સમાન છે, વી કેવા છે સમાન હેઠળ સૌથી પહેલા શામાં મૂકો શ્રેણીમાં મૂકો ઓકે અને ત્યારબાદ શામાં જવા દેજો સમાંતરમાં જવા દો ઓકે અને પછી શું શોધો બંનેનો ઉષ્માનો ગુણોત્તર એટલે કે આનો ઉષ્માનો ગુણોત્તર ઉષ્મા આવે એટલે કોણ H અને આનો આ બંનેનો ગુણોત્તર શોધો આ બંનેનો શું શોધો ગુણોત્તર શોધો ખબર જ ના પડે તે દાખલો ઘણાય કરી કે થોડુંક ટફ છે મને તો ખબર છે અમુક લોકો તો ગોખવાના જ છે ભાઈ આ બરાબર આ એ રીતે પરંતુ અહીંયા થોડીક હું તમને એક માહિતી આપું એક ખાસ ધ્યાન આપજો જુઓ દાખલા તરીકે આપણે દ્રવ્યનો અવરોધ રાખીએ 2R અહીંયા કોઈ જગ્યાએ કોઈ શબ્દ વાપર્યું છે નથી વાપર્યું ઓકે હવે એક તાર માટે R થાય બીજા તાર માટે R થાય વ્યાસ અને આ સમાન છે વ્યાસ અને વી સમાન છે પ્રવાહ સમાન ઓકે હવે ધ્યાન આપો અહીંયા હું બહુ ડિટેલમાં ચલાવીશ ના ખબર પડે તો તોય ટેન્શન નહીં લેવાનું હું એક વસ્તુ 3 વાર ચલાવું તો એકવાર સમજો જો શ્રેણીમાં ગુણોત્તર હોય તો I² RT હવે અહીંયા પ્રોબ્લેમ એવું છે અહીંયા કોઈ જગ્યાએ પ્રવાહની વાત નથી કરી શાની વાત નથી કરી પ્રવાહની તો આપણે જે I² RT છે ને એમાંથી પ્રવાહને શામાં ફેરવી દેવાનું V અને R માં ફેરવવાનું શામાં ફેરવવાનું V અને R ચલો V અને R માં ફેરવાઈ ગયા હવે સમાન શ્રેણી માટેનું સૂત્ર ખબર છે ને R પ્લસ R શ્રેણી માટેનું સૂત્ર શું છે R પ્લસ R તો આપણે R કેટલા મળ્યા 2R હવે ધ્યાન આપજો અહીંયા તમને પ્રોબ્લેમ ક્યાં થાય ખબર છે તમને એ નથી ખબર એક જ દ્રવ્યમાંથી બે વાહક તારની લંબાઈ છે હવે ધ્યાન આપો હવે હું જે શબ્દ બોલું ને ધ્યાન આપો કેમ કે શબ્દ થોડુંક વિચિત્ર છે મને એમ કહો આ એક દ્રવ્ય છે આ શું છે એક દ્રવ્ય R એના બે તાર કર્યા એના કેટલા તાર કર્યા બે તો બે તાર કરું તો એકનો અવરોધ કેટલો થાય સાચી વસ્તુ R ભાગ્યા બે બીજાનો અવરોધ કેટલો થાય પણ એના કરતા આવું વિચિત્ર કરું એના કરતા દ્રવ્યના હું કેટલા R વિચાર લઉં દ્રવ્યને કેટલા વિચાર લઉં 2R વિચારું તો હેલું પડે ચલો 2R ના અડધા કરો કેટલા બને 1R 2R ના અડધા કરો તો કયું સારું લાગે પેલું ભાગ્યા બે વાળું ક્યાં 2R સારું પડે ને તો આપણે વિચાર લઈએ કે એક દ્રવ્ય છે એક શું છે દ્રવ્ય ઉદાહરણ તરીકે આ એક દ્રવ્ય છે આ શું છે દ્રવ્ય હવે આ દ્રવ્યનો અવરોધ કેટલો છે 2R કેટલો છે 2R એના કેટલા ટુકડા કર્યા સર કઈ રીતે બે ટુકડા તો ધ્યાનથી રકમમાં વાંચો એક શબ્દ લખ્યો છે વંચાય છે આ વંચાય છે આ વંચાયું કેટલા ટુકડા છે એક જ દ્રવ્યમાંથી કેટલા ટુકડા કર્યા તો પહેલા આ લાઈન ઉપર ફોકસ રાખો તો ચલો દ્રવ્યનો અવરોધ કેટલો R એના કેટલા ટુકડા કર્યા બે આનો અવરોધ કેટલો એક તારનો અવરોધ કેટલો એક તારનો અવરોધ કેટલો R બીજા તારનો અવરોધ કેટલો R ચલો આટલું ખબર પડી કેમ કે આ પ્રશ્ન અત્યારે ચાલુ થયો છે પ્રશ્ન ચાલુ થાય ને પહેલા તો તમને આ ખબર હોવી જોઈએ મગજમાં આ લાઈટ થવી જોઈએ મગજમાં આ લાઈટ નહીં થાય તો દાખલો ગણાશે ક્લિયર ચલો R બરાબર મેં લખ્યા 2R પછી કિંમત મૂકી ઓકે પછી RS માટેનું સૂત્ર RP માટેનું સૂત્ર ભાઈ ધડાધડ ઉડાડી દીધું છે ને ઓકે પાછળ છે ઓકે હવે અહીંથી હું ચાલુ કરું છું સમજાવવાનું આપણે ગુણોત્તર લેવાનું છે જો ફરીથી ચાલુ કરું છું બહુ ડિટેલમાં ચાલુ કરીશ તો ધ્યાન આપજો મારો પહેલો પ્રશ્ન મેં આખી રકમ વાંચી તો પહેલા મને શબ્દ શું દેખાયો દ્રવ્ય એનું હું શું અવરોધ વિચારું ધારો કે 2R કેટલું વિચારું ચલો એના કેટલા વાહક તાર છે કેટલા બે વાહક તાર છે કેટલા તાર બે આ પહેલો તાર અને આ કયો તાર બીજો તાર ચલો આ તારના આમાંથી ટુકડા કર્યા ને તો આનો અવરોધ કેટલો R આનો અવરોધ કેટલો R ખબર પડી ગઈ ચલો આ બંનેના હવે આ બંને તારના શ્રેણીમાં જોડો શામાં જોડો શ્રેણીમાં જોડતા તો કુલ અવરોધ કેટલો મળે RS
કુલ અવરોધ કેટલો મળે R1. હવે જો સરખું હોય તો શોર્ટકટ ટ્રીક અપનાવો. સમજો છો હું શું કહું છું? સરખું અવરોધ હોય તો કઈ ટેકનિક અપનાવવાની? શોર્ટકટ. ચલો RS ની શોર્ટકટ ટેકનિક કઈ હતી? કોના યાદ છે? એ બધા ઊંઘ છે. RN કેટલા ટુકડા છે? 2. 2 ટુકડા છે તો પ્રત્યેક તારનો અવરોધ કેટલો છે? R જ છે. R જ છે તો RS મળી ગયું. હવે આ તારને સામાં જોડી દો? સમાંતરમાં. આ તારને સામાં જોડો? સમાંતર જોડાણ. ચલો RP નું શોર્ટકટ સૂત્ર કયું? RP નું શોર્ટકટ સૂત્ર કયું? R ભાગ્યા N. N એટલે શું? ટુકડા. R એટલે શું? પ્રત્યેકનો અવરોધ, પ્રત્યેક તારનો અવરોધ. R ના R ટુકડા કેટલા? 2. તો મને એટલું ખબર પડે કે ભાઈ અવરોધ આટલો છે, શ્રેણી માટેનો અવરોધ કેટલો? આટલો, અને સમાંતર માટેનો અવરોધ કેટલો? હા. હવે બંનેનું ઉષ્મા ઉર્જાનું સૂત્ર મૂકીએ. બંનેનું કયું? ઉષ્મા ઉર્જા. ચલો શ્રેણી માટેની ઉષ્મા ઉર્જાનું સૂત્ર. ઉષ્મા ઉર્જાનું સૂત્ર. ઓકે, ઉષ્મા ઉર્જા જ કીધી છે ને? યસ. તો H બરાબર બોલો I² RT. અહીંયા આપણે શું પ્રોબ્લેમ છે? I આપેલો નથી તો I ને શામાં ફેરવો? V માં. ચલો I નો ઓહમનો નિયમ બોલો હેડો. V બરાબર IR. ચલો I ને કરતા બનાવો. R ક્યાં જતો રહે? છેદમાં. ચલો હવે ધ્યાન આપજો. H I ની જગ્યાએ શું લખું? એનો સ્ક્વેર અને RT. હવે ધ્યાન આપજો. H બરાબર V². નીચે શું લખું? R² ગુણ્યા R ગુણ્યા T. તો ધ્યાનથી જો એક R ઉડી ગયો. નીચે સ્ક્વેર હોય, નીચે શું હોય? સ્ક્વેર હોય તો કેટલા લખાય? તો આ એક R ઉડી ગયું. હવે મને એમ કહો H બરાબર V². નીચે કેટલા R છે? 1 અને આ T. હવે મને એમ કહો અહીંયા કયું જોડાણ છે? કયું જોડાણ છે? હવે ધ્યાન આપજો. જો શ્રેણી જોડાણ હોય તો હું અહીંયા આ રીતે લખું છું. H બરાબર V²T. અહીંયા લખું છું RS. આ ખબર પડી? RS. ચલો RS નું મૂલ્ય કેટલું લાયા? V². RS નું મૂલ્ય કેટલું લાયા? 2R. ધ્યાનથી જોઈ લેજો, બાજુમાં લખ્યું જ છે કે RS નું મૂલ્ય કેટલું લાયા હતા તમે? 2R. આ સમીકરણ નંબર 1. આ કયું થયું? સમીકરણ નંબર 1. હવે ધ્યાન આપજો. હવે H બરાબર V²T ભાગ્યા અહીંયા લખું છું RP. કેમ RP? એક તો કોના માટેનું શોધી લીધું? શ્રેણી માટેનું શોધી લીધું. હવે આપણે કોના માટે? સમાંતર માટેનું, સમાંતર જોડાણ માટેની ઉષ્મા ઉર્જા. ચલો H ના H, V ના V, T ના T. RP કેટલા છે? 2R. છેદનો છેદ ક્યાં જાય? છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. આ સમીકરણ નંબર 2. હવે કોનો ભાગાકાર લઈ લેવાનો? કોનો ભાગાકાર લેવાનો? તો ધ્યાનથી જો, પહેલું કયું શબ્દ છે? શ્રેણી. પછી કયો શબ્દ છે? સમાંતર. તો પહેલું કોણ આવવું જોઈએ? શ્રેણી. અને પછી કોણ આવવું જોઈએ? સમાંતર. તો હવે ધ્યાન આપજો અહીંયા. તો શ્રેણી પહેલું આવવું જોઈએ, એટલે કે શ્રેણીનું શ્રેણી માટેનું આપણે અહીંયા S લખી દઉં, ચાલી જશે? HS કરી દઉં, ચાલી જાય શ્રેણી માટે. અને અહીંયા શું લખી દઉં? HP લખી દઉં. તો ઉપર લખું પહેલા HS ભાગ્યા HP. HS કેટલા લાયા? V²T ભાગ્યા 2R. અને HP કેટલા છે? 2V²T ભાગ્યા R. આ ખબર પડી ગઈ? છેક સુધી આવી ગયા છે. હવે ધ્યાન આપજો. V²T ભાગ્યા 2R. આ જે આ ભાગાકાર છે એ શું બની જાય? એ શું બની જાય? ગુણાકાર. અને આનું શું થઈ જાય? વ્યસ્ત. આ તમને થોડું ખબર હોવી જોઈએ. ચલો આ આખું ઉડી ગયું, આ આખું ઉડી ગયું.
આ આર ઉડી ગયા, આર ઉડી ગયા, ઉપર કઈ ના આવે તો શું લખાય? 1. સર ફટાફટ ઉડાડો તમે, ફરીથી ઉડાડો. જો આ ઉડી ગયું, આ ઉડી ગયું, ફક્ત શું વધ્યા? 2. આ આર ઉડી ગયા, આર ઉડી ગયા, શું વધ્યા? 2. ઉપર કઈ ના આવે તો શું લખાય? 1. નીચે 2 ગુણ્યા 2 કેટલા થાય? 4. તો જવાબ આવે 1/4. જવાબ શું આવે છે? 1/4. જો મગજમારી જુઓ એટલી બધી છે, જોઈ લેજો. એ આપણે 1/4 આવે છે. હવ 1/4 આવે છે. સર સૌથી ખતરનાક MCQ તો આ, એ તો બધું સાઈડમાં મૂકો. સૌથી ડેન્જર તમે આ લાયા છો અત્યાર સુધીનું. ઓકે, ફરી એકવાર લાસ્ટ વાર ચલાવી દઉં છું, ધ્યાન આપી દેજો. એક લાસ્ટ વાર આ ચોથું ચલાવી દઉં, કેમ કે છે થોડું ભારે. મગજમાં તમારે પહેલા આવું વિચારવું પડશે કે દ્રવ્યનો આર શું વિચાર લો? 2r. એના 2 ટુકડા કર્યા તો અડધા થાય ને. 2r ના અડધા કેટલા? 1r 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 1r. 1 લખો તો એ ચાલે, 1 ના લખો તો પણ ચાલે. હવે શ્રેણી જોડાણનું ખબર શોર્ટકટ? આ શોર્ટકટ ક્યારે આવે? જ્યારે અવરોધ કેવા હોય? સરખા હોય. અવરોધ ક્યારે હોય? સરખા. તો લખ્યા n નો મીનિંગ શું? n નો મીનિંગ શું? ટુકડા. કેટલા ટુકડા છે? 2. r નો મીનિંગ શું? અહીંયા પ્રત્યેક તારનો અવરોધ. પ્રત્યેક તારનો અવરોધ કેટલો છે? હા, r 1r. ક્લિયર? હવે સમાંતરનું. સમાંતર માટેનું શોર્ટકટ સૂત્ર ખબર જ છે. આ r મીનિંગ શું થાય? પ્રત્યેક અવરોધ. પ્રત્યેક અવરોધ કેટલો છે? r. હવે n એટલે શું? ટુકડા. એ ખબર પડી ગઈ. હવે મગજમાં તમારે અહીંયા આવી જવાનું કે ભાઈ સૂત્ર આ છે, પણ પ્રોબ્લેમ શું છે? i ને શામાં ફેરવવું પડશે? v માં ફેરવવું પડે. તો i ને v માં ઓહમના નિયમનો સૂત્રનો ઉપયોગ કરો. v બરાબર શું લખાય? ir. હવે i ને કરતા બનાવો. અહીંયા મેં i લખવાનું રહી ગયું. i ને કરતા બનાવો તો r ક્યાં જતા રહે? છેદમાં. હવે ધ્યાનથી જો, i ની જગ્યાએ મેં શું લખ્યું? v ભાગ્યા r. સ્ક્વેર છે તો v નો સ્ક્વેર શું થાય? v સ્ક્વેર. r નો સ્ક્વેર શું થાય? r સ્ક્વેર. હવે r સ્ક્વેર હોય તો r ને હું કેટલી વાર લખી શકું? 2 વાર. એક r અને એક r ઉડી ગયું તો શું સૂત્ર આવ્યું? h બરાબર v સ્ક્વેર r, સોરી, v સ્ક્વેર t અપોન r. હવે આ સૂત્ર ઉપરથી મેં કોના માટેનું સૂત્ર લખ્યું? શ્રેણી માટેનું. શ્રેણી માટેનું hs લખ્યું છે. આનું rs ની કિંમત કેટલી શોધી તમે? 2r. 2r લખી દીધું. હવે અહીંયા કોના માટેનું સૂત્ર મૂક્યું? સમાંતર માટેનું. સમાંતર માટેનું hp લખું છું. સમાંતર માટે શું લખું છું? hp. rp ની વેલ્યુ કેટલી લાયા? અહીંયા લખું છું. rp ની વેલ્યુ કેટલી લાયા તમે? r ભાગ્યા 2. શું લાયા? r ભાગ્યા 2. તો અહીંયા કિંમત મૂકી. છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં. પછી આ સમીકરણ 1 અને 2 નો શું લઈ લેવાનું? ભાગાકાર લઈ લેવાનો. આનો અને આનો શું લઈ લેવાનું? ભાગાકાર. આ ભાગાકાર આ રીતે ભાગાકાર કર્યો. આ જે ભાગાકાર છે શામાં ફેરવાઈ જાય? ગુણાકારમાં. આનું શું થઈ જાય? વ્યસ્ત થઈ જાય. પછી તો તમારો જવાબ આવી જ જશે. ખબર પડી ગઈ? ચાલશો પડી જાય. ઓકે સર, તો આનું શું કરવાનું? અમારા આવું પ્રશ્ન આવી જાય પરીક્ષામાં તો કોઈ નહીં, ગોખી લેવાનું. આની કોઈ શોર્ટકટ નહીં. આઈ સાહેબ હું ગપ્પા મારો છું યાર. થોડુંક સમજીને રાખો, થોડું વ્યાજબી રાખો, થોડુંક ગપ. એટલે આમાં રકમ જ ના બદલાય. પહેલી વાત શું? હા, એક વસ્તુ બદલાય. કઈ ખબર છે? એ લોકો શું બદલી શકે ખબર છે? આના આગળ લઈ દે. આને ક્યાં લઈ દે? આગળ. આને ક્યાં જવા દે? પાછળ. તો જવાબ શું આવી જાય ખબર છે? 4/. બીજું કોઈ ફરક ના પડે. જો શ્રેણી પાછળ જતી રહે અને સમાંતર શબ્દ આગળ આવી જાય તો જવાબ શું આવે? 4/1. પણ યાદ રાખજો, જો શ્રેણી પહેલા હોય અને પાછળ શું હોય? સમાંતર, તો જવાબ શું આવે? હા, બીજી કોઈ રીતે રકમ ચેન્જ થશે નહીં. અને મને ખબર છે તમે લોકો ખાડામાં પડશે. તમે આ શબ્દ જો, કેટલા શબ્દ ઉપર ફોકસ રાખવા પડે. જો, એક તો આ શબ્દ ઉપર ફોકસ હોવી જોઈએ. આ તો તોય ઠીક છે, આ તો તોય ઠીક છે, એટલું બધું હોતું નહીં. અને બીજો આનો પર ફોકસ હોવું જોઈએ. આટલા ઉપર તમારે લાઈટ થઈ જવી જોઈએ. ક્લિયર? આગળ જઈએ. 5મા નંબરનું આ તમને આવડે છે. આ તમે જાતે જવાબ આપો. આ તમને આવડે છે.
મેં તમને એકવાર કીધું તું, મને ઇન્ટરવ્યુ પ્રશ્ન પૂછ્યું હતું, યાદ આવે છે કઈ? હા, એ મીટર અને વોલ્ટ મીટર. એ મીટર અહીંયા તો શું કીધું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટેનું વોલ્ટ મીટર કેવા જોડાણમાં હોય? કયા જોડાણમાં હોય? તંબુરો શ્રેણી જોડાણ. ફેક ચાલુ છે. તો જવાબ આવે ઓકે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ફેકમ ફેક તો એવું કરો છો તમે. સારું છે, હું છે ને પેરાસિટામોલ લઈને જાઉં છું. વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનું માપવા માટે વોલ્ટ મીટરને કયા જોડાણમાં લખવામાં આવે છે? સમાંતર જોડાણમાં મૂકવામાં આવે છે. કયા જોડાણમાં મૂકવામાં આવે છે? સમાંતર જોડાણ હોય છે. એટલે આ મહાન હસ્તીઓ આવી આકૃતિ નથી શીખવાડતો. હું ધ્યાનથી જોવા, અહીંયા આવી આકૃતિ નથી બતાવી એક દિવસે. હા કે ના માં જવાબ તો આપજો મને. આવી આકૃતિ શીખવાડી હતી એકવાર તો યાદ કરાવું. અહીંયા આપણે ત્રીજી લાઈન માટે વી દોરતા હતા. તમને એટલું ના ખબર હોય તો આ વી કયા જોડાણમાં છે? આના વી ને શું બોલાય? વોલ્ટ મીટર. આને શું બોલાય? વોલ્ટ મીટર. વોલ્ટ મીટર કોનું માપન કરે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનું માપન કરે. ચલો, આમાં મારે ટ્વિસ્ટ કરવું હોય તો મારે કઈ લાઈન બદલવી પડે? આ પ્રશ્નમાં ટ્વિસ્ટ કરવું છે તો હું કઈ લાઈન ચેન્જ કરું તો પ્રશ્ન બદલાઈ જાય? આ વોલ્ટ મીટરની જગ્યાએ શું લખ દઉં? આ પ્રશ્ન બદલાઈ જાય તો શું જવાબ આવે? અને અહીંયા વિદ્યુત સ્થિતિમાન તફાવત છે, એની જગ્યાએ શું લખ દઉં? શું આવી જાય? વિદ્યુત પ્રવાહ. ચલો, આમાં જવાબ બોલો એક્સ્ટ્રા. આ જે એક્સ્ટ્રા જવાબ છે, પછી આખો પ્રશ્ન વાંચજો, પછી ફેકમ ફેક ના કરતા તમે. બોલો શું જવાબ આવે? તો વિદ્યુત પ્રવાહનું માપવા માટે એ મીટર. શું? એ મીટર. કઈ રીતે જોડાણ કરવું જોઈએ? બોલો, કઈ જોડાણ આવે? શ્રેણી જોડાણ કરવું જોઈએ. તો યાદ રાખજો, વિદ્યુત પ્રવાહનું માપન માટે કયું સાધન આવે છે? એ મીટર. એને કઈ રીતે મૂકવામાં આવે? શ્રેણીમાં. તો આટલા જે બોક્સ કર્યા છે ને એ એમસીક્યુ પૂછે. આ જે બોક્સ કર્યા છે એમાંથી શું આવે? એમસીક્યુ. પહેલું એમસીક્યુ કયું? વિદ્યુત પ્રવાહ માપવા માટે કયું સાધન આવે? હા, એ કઈ રીતે હોય? શ્રેણીમાં. સર હજી થોડુંક તમે આકૃતિ બતાવી દો, તમને જલસો પડી જાય. તો તમને આકૃતિ બતાવો. આ રીતની આકૃતિ હતી. અહીંયા તમારે કળ આવતું હતું અને અહીંયા એ મીટર આવતું હતું. યાદ કરો, યાદ આવે છે? અને આ એ મીટર જો શ્રેણીમાં જ છે ને. આ કઈ રીતે છે? શ્રેણીમાં જ. આને શું બોલાય? એ મીટર. ક્લિયર? એ મીટર કોનું માપન કરે? વિદ્યુત પ્રવાહનું શું કરે? માપન. તો આ ખબર પડી ગઈ. આમાંથી જો એમસીક્યુ બનાવવું હોય તો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે શું વપરાય? વોલ્ટ મીટર. કયા જોડાણમાં હોય? સમાંતરમાં. આ એક્સ્ટ્રા છે હા ભાઈ. આ એક્સ્ટ્રા મેં લખ્યું છે, એક્સ્ટ્રા પ્રશ્નનો જવાબ લખ્યો છે. પછી આ ભેગું ના કરી દેતા ભાઈ. આ જવાબ લખો, નીચે આ લખો. ડોટ ડાય નહીં થવાનું. આપણે જેટલું માગ્યું હોય પરીક્ષામાં એટલું જ લખવાનું. ક્લિયર? આગળ જઈએ. આ પ્રશ્ન આપણે કાલે લઈશું. કેટલા પ્રશ્નો ચાલ્યા સ્વાધ્યાયના? 5 પ્રશ્નો ચલાયા છે. ક્લિયર? તમે લોકો જઈ શકો છો.